તો અહીંયા રાગીની ફરસી પૂરી બનાવવા માટે મેં સૌથી પહેલાં રાગીનો લોટ લીધો છે, ત્યારબાદ ઘઉંનો અડધી વાટકી લોટ લીધો છે, ત્યારબાદ મીઠું લીધું છે, પછી જીરું અધકચરું વાટીને લીધું છે, પછી કાળા મરી લીધા છે અને હિંગ લીધી છે. તો સૌથી પહેલાં આપણે એક કડાઈમાં રાગીનો લોટ લઈ લેવાનો. ત્યારબાદ મેં અડધી વાટકી ઘઉંનો લોટ નાખ્યો છે. ઘઉંને બદલે તમે ચોખાનો અથવા મેંદો પણ લઈ શકો. ત્યારબાદ બ્લેક પેપર નાખીએ છીએ. ત્યારબાદ થોડી અમસ્તી હિંગ નાખી છે. હિંગ નાખી અને આ જીરું અધકચરું વાટેલું નાખ્યું છે. તમારે ફાઇન પાવડર કરીને નાખવો હોય તો એવી રીતે પણ નાખી શકાય, પણ અમને આવી રીતે થોડું અધકચરું હોય શેકેલું તો એ વધારે ભાવે છે, એટલે એવું રાખ્યું છે. ત્યારબાદ એ બધો મસાલો હોય એને સરખી રીતે પહેલાં આપણે મીઠું નાખી અને લોટમાં બધું મિક્સ કરી દેવાનું અને 1 ચમચી મોણ નાખી અને બધું હળવે હાથે હલાવી નાખવાનું. ત્યારબાદ થોડું પાણી નાખતા જવાનું અને રાગીનો લોટ બાંધવાનો. પાણી વધારે ન પડી જાય એનું ધ્યાન રાખવાનું, કારણ કે નહીંતર લોટ ઢીલો થઈ જાય તો પૂરી સરખી રીતે વણી ન શકાય. એટલે પછી મેં હાથમાં આવી રીતે થેપલી કરી અને આપણે જેમ બાજરાનો રોટલો કરતા હોય એવી રીતે હાથમાં થેપી અને પૂરી કરવાની. તમને જો વણીને ફાવતી હોય તો એ રીતે પણ કરી શકો, પણ આ રીતે વધારે ઇઝી પડે છે એટલે હું આમ કરું છું. તો હથેળીમાં નાનું એવું ગોણું લઈ અને ધીમે ધીમે થેપતા જવાનું અને થેપી અને પછી આખી હથેળીથી એને દબાવી દેવાની, એટલે પૂરી એકદમ પાતળી અને સરસ વણાઈ જાય. ત્યારબાદ એકદમ પહેલાં તેલ ગરમ રાખવાનું, પછી ધીરું કરીને એમાં શેકવાની, તળવાની, એટલે એકદમ ફરસી પૂરી રાગીની રેડી છે. તો તમે પણ આવી રીતે ટ્રાય કરજો. તો આ બાળકોના લંચ બોક્સમાં પણ એકદમ હેલ્ધી ઓપ્શન છે અને રેગ્યુલર નાસ્તામાં પણ તમે બનાવી શકો છો.